સિંધી દેશનો રાજા એના ગુરુના આશ્રમે જતો હતો આવી કથા સાંભળવા. 4 જણા પાલખી ઉપાડતા હતા. એક જણો બીમાર પડી ગયો. રાજાએ કીધું કોઈને પકડીને લાવો, અને એ જડ ભરત જતા હતા એને પકડીને લાવ્યા, પાલખી લગાડ્યા. જડ ભરત પાલખી ઉઠાવે છે પણ નીચે જોઈને ચાલે, પગમાં કોઈ જીવજંતુ આવે, કીડા મકોડા આવે તો કૂદે. પેલું રાજાને વચમાં વાગે પાલખીનું પેલું લાકડું. રાજા ખીજાય, સરકા ચાલો. પેલા ત્રણે કે અમે તો બરાબર ચાલી, પણ આ નવો આવ્યો ને એ બરાબર નથી ચાલતો. રાજા વારે વારે મોઢું બહાર કાઢીને પેલાને ધમકાવે, પણ જળ ભરત કંઈ સાંભળતા નથી. 2-3 વાર રાજાને વાગ્યું ને, 2 વાર ખીજાઈ ગયો અને તરત રહુગણ નીચે ઉતર્યો, તલવાર લઈને મારવા ગયો. જડ ભરત ખડખડાટ હસી પડ્યા. રહુગણે કીધું તને ડર નથી લાગતો? મારા હાથમાં તલવાર છે. બોલે તું મને થોડો મારવાનો છે, તું આ શરીરને મારીશ. હું શરીર નથી, હું તો આત્મા છું. આત્મા નથી મરતો, નથી જન્મતો, નથી બળતો, નથી કપાતો, નથી ભીજાતો, નથી સુકાતો. હું તો અજર અમર છું.